સુરતના ધારાસભ્ય અને સાંસદના નામે જસદણમાં બાખડા મળ્યા। સુરત મત વિસ્તાર માટે બનતા બાખડા રાજકોટના જસદણમાં મળ્યા। જસદણના પીપળિયા ગામમાં આવા 5 થી 6 બાખડા જોવા મળ્યા છે। ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાના બાખડા પીપળિયા ગામમાં દેખાયા છે। સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટમાં લેવાયેલા બાખડા પણ જસદણમાં જોવા મળ્યા છે। સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે। સુરતથી જસદણ બાખડા કોણે મોકલાવ્યા તે પણ સૌથી મોટો સવાલ છે। સુરતના લોકો માટે બનતા બાખડા જસદણમાં કઈ રીતે પહોંચી ગયા તે પણ સવાલ થઈ રહ્યો છે। જે તે શહેરના જે ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી આવતા જે બાખડાઓ હોય છે તે જે તે શહેરમાં હોવા જોઈએ, પરંતુ સુરતથી આ બાખડા જસદણ કેવી રીતે પહોંચી ગયા અને કોણે પહોંચાડ્યા તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। સુરતના લોકો માટે બનેલા બાખડા જસદણમાં કઈ રીતે આવ્યા તે પ્રશ્ન થઈ રહ્યો છે। તો આજ બાબતે બાખડા વિવાદ પર આપ નેતા ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે। વિપુલ સુહાગિયાએ ભાજપ નેતાઓ પર કટાક્ષ કર્યો। સુરતથી 6 બાખડાને રાતોરાત પગ આવી ગયા તેવું સુહાગિયા કહી રહ્યા છે। ભાજપના ભરત વડોદરિયા આ બાખડા જસદણ લઈ ગયા તેવું પણ સુહાગિયા કહી રહ્યા છે। લોકોની સુવિધા માટેના બાખડા પોતાના અંગત ઉપયોગમાં લેવાયા છે। સુરતથી જસદણ બાખડા મોકલવા એ શરમજનક બાબત છે। ત્યાં સ્થાનિક ધારાસભ્યની ગ્રાન્ટથી બાખડા મળી શકે છે। આપણે યોગી ચોક વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા ભરતભાઈ વાડદોરિયા, એમણે એમના ગામમાં પોતાના ઘરે આ બાકડાઓ અહીંયા સુરતથી ત્યાં એમના ઘરે પહોંચાડ્યા છે। સામાન્ય માણસ કઈ બાકડા પોતાના પ્રાઇવેટ ખાનગી જગ્યાએ લઈ જાય આપણે સમજીએ, પરંતુ આ એક જવાબદાર વ્યક્તિ છે, ચૂંટણી લડી ચૂક્યા છે, એમણે આ વસ્તુ નહીં કરવી જોઈએ। આ ખૂબ શરમજનક બાબત છે। જો જવાબદાર વ્યક્તિ જ આવી રીતે બાકડા અહીંથી છે ત્યાં પોતાના ગામ 500 કિલોમીટર લઈ જતા હોય તો એ ખૂબ શરમજનક બાબત છે। આ બાકડા આ વિસ્તારના સાંસદ પ્રભુભાઈ વસાવા અને પ્રફુલભાઈ પાનસેરિયા ધારાસભ્ય છે, એમના બાકડા ત્યાં લઈ ગયા છે।